રિસેન્ટલી હું એક શૂટ કરી રહ્યો હતો અને ત્યાં એક ડિલિવરી બોય આવ્યો જે સારા ઘરનો લાગતો હતો. તો મારાથી રહેવાયું નહીં અને મેં પૂછી જ લીધું કે અરે ભાઈ, ભણેલા ગણેલા લાગો છો તો આ કામ કેમ કરો છો? સારા પૈસા કમાવા માટે કરવું પડે ભાઈ. અરે ભાઈ, આટલી મહેનત કરીને કેટલા કમાઈ લેતા હશો? મારી સાથે કામ કરો, હું તમને 15,000 રૂપિયા સેલરી આપીશ. હા ભાઈ, મને તો આમાં આરામથી 40 થી 45,000 હું આરામથી કમાઈ લઉં છું. અરે શું વાત કરો છો? કેવી રીતે? હું એક એવીફાઈ કંપનીમાં કામ કરું છું જે એક રેન્ટલ મોડેલ પર કામ કરે છે. જેમાં એવીફાઈ કંપનીએ મને એક મોકો આપ્યો છે જેમાં 120 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના હોય છે અને કંપની મને એવી બાઇક આપે છે જેમાં હું ડિલિવરી કરીને દરરોજના 1200 થી 1500 રૂપિયા આરામથી કમાઈ લઉં છું. અને આમાં તો જેટલી વધારે મહેનત કરીએ એટલા વધારે પૈસા છે ભાઈ. ભાઈ, મને તો માનવા જ નથી આવતું. હા ભાઈ, જોવો ને, આમાં તો હું આરામથી 1200 થી 1500 રૂપિયા આરામથી કમાઈ લઉં છું. અરે હા ભાઈ, સાચી વાત છે. અને આ ગાડીની સર્વિસ અને મેન્ટેનન્સ બધું કંપની જ કરાવે છે એટલે મારે એ પણ એક બચત જ છે ને. અને બીજું એક કે આ ગાડી હું મારી જોડે જ રાખું છું એટલે ઘરે જવાનું પણ કોઈ ટેન્શન નહીં. આ પણ એક ફાયદો જ છે ને, આવું તો બીજું ક્યાં મળે ભાઈ. અરે આ તો સારું કહેવાય. પૈસા કમાવાનો સારો મોકો છે. જો તમે પણ પૈસા કમાવાનો મોકો શોધી રહ્યા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને EV5 નો કોન્ટેક્ટ કરી લેજો.